છોટા ઉદેપુર જિલ્લામાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને લોકોનો રોષ ફાટી નીકળ્યો છે। વડા તળાવ ગામ પાસે હાઈવે પર ગ્રામજનોએ એકત્રિત થઈને ચક્કાજામ કર્યો હતો। છેલ્લા 2 વર્ષથી રસ્તાની બદતર હાલતને કારણે કંટાળેલા લોકો હવે આંદોલનના માર્ગે વળ્યા છે। છોટા ઉદેપુરના વડા તળાવ ગામ પાસે આજે દ્રશ્યો કંઈક અલગ જ હતા। બોડેલી ક્વાંટ માર્ગ જે છેલ્લા 2 વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે તેના વિરોધમાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। આ મુખ્ય માર્ગ પર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે। ભારે વાહનોની સતત અવરજવરને કારણે રસ્તાની હાલત વધુ કફોડી બની છે, જેને લીધે વાહન ચાલકો કમરતોડ મુસાફરી કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। આ રસ્તો 56 કરોડના ખર્ચે મંજૂર થઈ ગયો છે અને રસ્તાનું ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે, છતાં પણ તંત્ર દ્વારા આ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી। તંત્રની ઉદાસીનતા સામે રોષ વ્યક્ત કરવા લોકોએ હાઈવે પર બેસીને રામધૂન બોલાવી હતી। કેટલાક લોકોએ તો રસ્તા પર સૂઈ જઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ ચક્કાજામને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। ભારજ નદી પરનો બ્રિજ તૂટી જવાથી નેશનલ હાઈવેનો ટ્રાફિક આ માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેનાથી રસ્તા પર ભારણ વધ્યું છે અને ખાડાઓના કારણે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। भगवान सांभळते ने એટલે આ લોકોને ખબર પડશે બરોબર રામ ભગવાન કહેશે એમને કે ભાઈ તમારે જાગો હવે હો જાયગા રામ ભગવાન હો જાયગા અયોધ્યા में આવે તો જાગો હવે આવી જાગો તમે રઘુપતિ રાઘવ રાજા રામ પંડિત રામ જય રામ પાवन सीता ત્રણ કલાકથી અમે આ રસ્તા રોકો આંદોલન કર્યું છે। આ આંદોલન કર્યા પછી 3 કલાકથી અમે બોડેલી કાર્યપાલક ઇજનેરને અમે ફોન કરીએ છીએ, ફોન ઉપાડતા નથી। ત્યારબાદ અમે છોટાઉદેપુર ફોન કર્યો, છોટાઉદેપુર ફોન સાહેબનો સ્વિચ ઓફ આવે છે। અહીંયા વાહનો વાળા એટલા બધા હેરાન થાય છે જેની કોઈ હદ નહીં। મોડાસરથી લઈ અને રંગલી 4 રસ્તા સુધીનું ટ્રાફિક જામ થઈ ગયું છે। અધિકારીઓ મોજમાં પડી ગયા છે, રજા છે, કોઈ આવતું નથી। આજે શેની રજા હોય, ચીટી ચાંદની રજા હોય, પણ એમનો કઈક ઓફિસ તો ખુલ્લી હોય કે ના હોય, બરાબર। કોઈ અમારું સાંભળવા તૈયાર નથી અને ફોન ઉપાડવા તૈયાર નહીં। છેલ્લા આજે એવું નહીં, અમે ઘણા સમયથી એમને ફોન કર્યો છે બોડેલી, આ લોકો ફોન ઉપાડવા તૈયાર નથી। અમારી માંગ એટલી છે કે અહીંયા આગળ આવે અને આ રસ્તો ખુલ્લો કરાવે। જ્યાં સુધી અધિકારી નહીં આવે ત્યાં સુધી અમે રસ્તો ખોલવાના નથી। જયેન્દ્રસિંહ વાસદિયા। ચોમાસું પૂરું થવા સમયે બી અમે અહીંયા આંદોલન મગનપુરા સ્ટેન્ડ પર કર્યું હતું, ત્યારે બોડેલીના કાર્યપાલક ઇજનેરે આવીને એવું કીધું હતું કે હું તમને વહી ધરી આપું છું કે પરમ દિવસેથી કામ ચાલુ કરી દઈશ આ ખાડા પુરાવાનું, પણ હોવા છતાં કોઈ પણ જાતના ખાડા પૂર્યા નથી। છેલ્લા 3 વર્ષથી આ રોડ પર પસાર થતી પબ્લિક એટલી બધી હેરાન થાય છે, ખાડા બહુ પડી ગયા છે। અને અમે 11 માર્ચના દિવસે બી અમારું પ્રતિનિધિ મંડળ છોટાઉદેપુર સાહેબને મળવા ગયું હતું, ત્યારે રાઠવા સાહેબે એવું કીધું, બોડેલીના કાર્યપાલક ઇજનેરને હુકમ કર્યો હતો કે તમે તાત્કાલિક આ ખાડા ડોમર પિચિંગથી કરો, પણ હોવા છતાં એ પિચિંગ ના કર્યું અને મોટા મેન્ટલ બીજા દિવસે નાખ્યા। એ મોટા મેન્ટલ ઉસરવાથી લોકોના પગમાં બી વાગે છે, સ્કૂટરમાં બી સ્લીપ મારે છે અને ધૂળ એટલી બધી ઉડે છે કે અહીંની રોડ પર પસાર થતી પબ્લિકને બહુ તકલીફ પડે છે। આજુબાજુના ખેતરોમાં ધૂળ ઉડવાથી કશું કોઈ પણ જાતનો પાક બી પાકતો નહીં
તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તમે તાત્કાલિક આ ખાડા ડોમર પિચિંગ કરીને આ રસ્તો તાત્કાલિક ચાલુ કરો એવી મારી નમ્ર વિનંતી છે. અને અગાઉ 6 મહિના પર ધારાસભ્ય અને સંસદ સભ્ય ની ખાતમુહૂર્ત કર્યું હતું કે 58 કરોડ રૂપિયા આ રસ્તો તાત્કાલિક ચાલુ કરવામાં આવશે, પણ હવા સવા 6 મહિના થઈ ગયા પણ હજુ આ રસ્તાનું કોઈ પણ જાતનું કામ નહીં ચાલુ. તો મારી અમને બી નમ્ર વિનંતી છે કે તમે બી સાહેબ અહીંથી કાયમ માટે પસાર થાવ છો તો ધારાસભ્ય સંસદ સભ્ય બીજા પદાધિકારીઓ પણ તમે થોડો રસ લઈને આ રસ્તો બનાવો એવી અમારી નમ્ર વિનંતી. નટવરસિંહ બારિયા, બોડેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ.